ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાંથી લીક થઈ રહેલું ઓઇલ હજી સુધી અટક્યું નથી। આ ઘટનાને લગભગ એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે। કોસ્ટગાર્ડના અધિકારીઓનું કહેવું છે કે ચેન્નઈમાં લીક થયેલું ઓઇલ હવે સમુદ્રમાં 20 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગયું છે। શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। ચેન્નઈમાં દરિયામાં 20 કિલોમીટર સુધી ફેલાયું ઓઇલ। સીપીસીએલની રિફાઇનરીમાંથી લીક થયું હતું ઓઇલ। ઓઇલ લીકની ઘટનાને એક અઠવાડિયાથી વધુનો સમય। વાવાઝોડાને કારણે ઓઇલ લીકની બની ઘટના। માછીમારોની ચિંતામાં થયો વધારો। ચેન્નઈમાં ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાંથી ઓઇલ લીકની ઘટના બની હતી, જેમાં ચેન્નઈના પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલે કહ્યું કે બદતર નુકસાન થતું જઈ રહ્યું છે। કોસા સ્થળૈયાર નદી પર ઓઇલ તરી રહ્યું છે। સમુદ્ર કિનારે અનેક સ્થળે ટારના ગઠ્ઠા અને માટીનું લેયર દેખાઈ આવે છે। તટ અને માછલી પકડતી નૌકાઓ પર ઓઇલના નિશાન દેખાઈ રહ્યા છે। તમિલનાડુના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ દરમિયાન સીપીસીએલમાં પાણીના મેનેજમેન્ટની વ્યવસ્થામાં ખામીઓ જણાવી હતી। તેના લીધે ગત અઠવાડિયે મેચોંગ વાવાઝોડા દરમિયાન આવેલા પૂર વચ્ચે ઓઇલ લીકની ઘટના બની હતી, ત્યારે માછીમારોએ કહ્યું કે હવે આ ક્ષેત્રમાં માછલીઓ જ નથી, જે હતી તે બધી મરી ગઈ છે। અમારી આજીવિકા જ ખતમ થઈ ગઈ છે। ઓઇલ લીકને ફેલાતો રોકવા માટે તેલ બૂમર્સ, સ્કીમર્સ અને ગલી સક્કર જેવી સ્પિલ રોકથામ વિધિઓ શરૂ તો કરાઈ, પરંતુ પર્યાવરણવિદે કહ્યું કે હવે બહુ મોડું થઈ ગયું છે। તેમણે શરૂઆતમાં જ તેલ બૂમર લગાવવાની જરૂર હતી અને ઓઇલ લીકને બંધ કરવાની જરૂર હતી, પણ હવે તપાસ કરવામાં પણ વિલંબ કરી દીધો છે। પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલે કહ્યું કે આ અખાતને હવે મોટું નુકસાન થશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।